ફોટો 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 નો મારે મારે પાડશે વડી ફેમિલી તો પૂગી જશે સોમનાથ મહાદેવના મંદિરે ને અમે જઈએ છીએ દર્શન કરવા ને અમારી સાથે કોઈક આવ્યું પણ બે દી રોકાઈ જાય ને સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો તમે બધા મજામાં? તો આપણે ઉઠીને થઈ જશે રેડી અને મસ્ત હું અત્યારે આવી જશે કુંડી કાંઠે બ્રશ કરવા. ગમે ત્યારે કુંડીમાં આમ પાણી જતું હોય ને ત્યારે મને છે ને આમ નાવાનું મન થઈ જાય કે કુંડીમાં ડૂબકી મારીને નહીં લઉં એમ. હજી હું પીસી કરું છું એને ઉઠ્યો જ છું ને આજનો પ્લાન છે મારે મિત્રનો બર્થડે સોમનાથ જવાનું હોય એમ કીધું ના કરતા હા બધે આજ જવું છે સોમનાથ મહાદેવના દર્શન કરવા. સોમનાથ આપણા મિત્ર છે તમને ખબર જ છે પરેશભાઈ, તો એ આવશે અહીંયા. હવે એવો બધો પ્લાન છે પણ ખબર નહીં હવે બધી જાય પછી ખબર પડે. પછી આપણે તો કબૂતર આવી જાય છે ભાઈ. જય માતાજી જય માં મંગલ ને અતાર છે કે સાફ સફાઈ કરું છું તો તું જરા પડ્યા તો હાલ કેવી તો વાળી નાખું કામ હાલે છે ઘર કામ. સવારમાં અત્યારે તો હવે નિવરા થઈ જાય કેવો ને હું 8:30 ઊભો છું. મારા પપ્પા તો બાપા સીતારામ જય ભોળાનાથ ને જય માતાજી ભાઈ. બનાવ્યો સા બનાવ્યો બસ દેશી કૃષ્ણ રે માતાજી ને રવો શાંતિથી બેક નવી રાય છે બટા તારા બાપુની મજા બગડી ગઈ. મારા પપ્પા ને ઉધરે વધી ગઈ છે તો આજ મુવા જઈ આવો તમે. તો આજ સોમનાથ જવાને હમણાં ચા થઈ ગઈ પછી જઈ પેલા મારા મમ્મી ચા બનાવે ને તો હું છે ને મોઢું ધોઈ નાખું પછી ચા પી લઉં. બસ 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 એટલી જ પીશ ચા. ચાલો ભાઈ તો આપણે છે ને આવી જશે કુંડી નાવાનું. કેદી કુંડીમાં નાયો? હા બસ તેડું કુંડીમાં નથી નાયો તો અત્યારે મારા પપ્પા થોડુંક હા ઓલો ફોન આવી ધક્કો મારી દીધો હતો મને પાણીમાં મસ્તી કરી આવી ધક્કો મારી દીધો પાણીમાં કહી દીધું આ છે ને મારા પપ્પા થોડુંક આમાં કસ્ટર હતું ને કાઢી નાખ્યું એટલે મને નાવાનું મન થઈ ગયું. તેવા તો હું તો હોય ને મને થોડી ખબર હતી. આપણે હવે નાવાનું છે કુંડીમાં. આગળ જો કુદા મારું કુદા એટલે ધબકા મારું અને ભાઈ શેમ્પુ ને બહાર નાવાનું અહીંયા એમાં કેમ કે બધું હેરખુર છે આમાં પાણી બહુ આમ જાય કા ખેતરમાં જાય રીંગણીમાં ને એમાં જતું હોય ને પાણી તો શેમ્પુ ને હાબુ આવું ન નાખીએ એમ કે ભાઈ પહેલેથી બધા ના પાડે એમ. અમને પહેલેથી બધા ના પાડે. હું રીઝન છે નથી ખબર એ નુકસાન થતું હોય છોડને પણ અમે નથી નાખતા અને હું મારું છું કૂદકો આગળ કૂદકો મારું ઘડું 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 આપણે તાણી ફોટો 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 નો મારે મારે હા તો હું એમ તો કહું એ આર્યને નાખી દીધા અંદર. આર્યને લુગડા ધોતા હોય ને તો આવે ને પાણકા ને એવું નાખે નળિયું હોશિયારી તો. હાલો ભાઈ હવે હું મસ્ત નાહી નાખું. મજા આવશે નાહવાની ઘડી. પાણી બહાર વી આવે બાપા ભરશે તો ખીજા હે ઘર કા સ્વિમિંગ પુલ. એમાં તડકા પડે ને પછી કેટલી મજા આવે. બહુ મજા આવશે. કેવોની હું ફોટા પાડતી હતી હવે તગારો ની ભાઈ મને નાના છોકરા હારા મજા આવે ના મજા આવે તો ભાઈ ના હવે હું ઘેર જાઉં. હવે હું ફોટો પાડવા નહીં આવું છે ને પેંડા છોકરો નાનો છો ભાઈ પેંડા દેવાનું એ મજા આવે એમાં મેં કીધું આમાં મેં એમ કીધું હવે કીવડ ના આવે ઘેર વીએ એમ નો આવ્યો ભાઈ. મારા બાપા ગયા પછી 1 કલાક ઉપર થઈ ગયો એવો નહીં. કુંડીમાં નાવાને આપણને તો બહુ મજા આવી ગઈ. 9 થઈ ગયા છે રેડી. આજ છે ને જમવામાં બનેલ છે સીણાની દાળ દૂધ બધા બે જશે જમવાને. મારા મમ્મી છે ને વડીની તૈયારી કરે છે. વડી પાડવાની આજ વળી કાલ પાડી તૈન ખાટલા હાથ પાડવાની. વાહ જો અહીં ખાટલા મૂકી દીધા છે તૈન હમણાં જમીન પછી પાડશે વડી. જનકને મારે વળી બહુ વાલી એટલે મારે ખૂટવા ન દેવાય. હા વડી ભાવ મને હો ભાઈ. જમીન આપણે છે ને ડૉક્ટર પાર્ટી કરી લીધી છે પેક અને આપણે અહીંયા રસ્તા સુધી જવાનું છે કેમ કે અહીંયા છે ને બધા આવે છે ભાઈ બંધો ત્યાંથી જવાનું છે. હું સોમનાથ જાઉં છું ને એટલે મારા મમ્મી છે ને પરેશભાઈને એને હાટું
મહાકુંભની પ્રસાદી મોકલાવે છે ભાઈ. કાવ્ય બેન હાટું નેત્રી બેન હાટું પ્રસાદી લઈ જાય તમે ને બટા. ચાલો ભાઈ, હેપી બર્થડે મોટા ભાઈ. હાલો ક્યાં છે પાર્ટી? ફેમિલી તો અમે બધા મિત્રો નીકળી ગયા છે ને સોમનાથ છે ને અમે આજ જવા મોડું થઈ ગયું. અત્યારે 11 વાગી ગયા છે અને બપોરે 2 વાગે પૂછશું તો પરેશભાઈની ડાયરેક્ટ ન્યા આવવાના છે. બાકી બર્થડે બોય ગાડી આકે છે ને અમારા મિત્ર મંડળ જો અહીં બેઠા છે બધા. તો જાય છે હળવું. બાકી રસ્તામાં બધા ઉભા રહ્યો તો ભાઈ વાર લાગશે, બહુ મોડું થઈ જાય પૂગતા, કેમ કે સવારે મોડા નીકળ્યા છે. જાય છે હવે કેવા પૂગી જોઈએ, 2 વાગે પૂગશું એવો વિચાર છે. હવે જોઈએ છે. ચા પીવો તો ઉભા રહી ગયા છે. મસ્ત ચા પી લઈ યાર, થકી મને. ના ભાઈ તો એક તરફ સ્ટોરી મેન્શન કરવામાં જ છે એટલે હું મેન્શન ન કરું. તમને ખબર એવું બધું હોય ને તો આખો દિવસ એમ ને એમ વિડિયો હોય, તમને એમ લાગતું હોય. પણ આ તો સવારથી એક તરફ સ્ટોરી મેન્શન કરે. કેટલી મેન્શન આવી ભાઈ? ઘણી એવી ને ટાઈમ ને રહેતો ને. ફેમિલી તો પોગી જશે સોમનાથ મહાદેવના મંદિરે ને અમે જઈએ છીએ દર્શન કરવા. ને અમારી સાથે કોઈક આવ્યું છે. હેલો ભાઈ, એને ઓળખતા હોય તો કમેન્ટ કરી દેજો કોણ છે એમ. હમણાંથી હું તો નહીં ઓળખતો, કોને ખબર ક્યાં આટા મારતા હોય. તારું હમણાં શું કે થોડુંક ઊંચું લેવલ વહી ગયું ને લેવલનું તો કાંઈ નથી, ફોન કરી દીધો એટલે ભાઈ આવી ગયા છે. અને ભાઈ અંદર કાંઈ શૂટ તો અલાઉડ નથી એટલે અમે જઈ દર્શન કરતા આવીએ. ફેમિલી બધાએ દર્શન કરી લીધા ભાઈ. મહાદેવ 12 જ્યોતિર્લિંગમાંથી 1 જ્યોતિર્લિંગના. અહીં તો હું ઘણી વાર આવી ગયો. કેટલી જ્યોતિર્લિંગ થઈ તો નહીં ખબર, પણ આપણે 3 જ્યોતિર્લિંગના દર્શન કર્યા ને અત્યારે બધા આમ જાય છે. હવે કઈ બાજુ જઈને એનું કંઈ નક્કી નથી, પણ જાય છે. ખબર નહોતી પણ અમે આવી જશે બધા નાસ્તો કરો. બધા ભૂખા છેલ્લા છે કેમ કે ભાઈ અત્યારે વાગી જશે 3-3:30. ફેમિલી મસ્ત નાસ્તો કરી લીધો ને યાર ભાઈ, મજા આવી ગયો. ભલે આમ 3 કિલોમીટર અમે આવ્યા આમ દૂર નાસ્તો કરવા, પણ મજા આવી ગઈ. અને હવે છે ને ઓલા બધા પાછળ આવે છે તો અમારે થોડું કામ છે, બધું કમ્પ્લીટ કરી નાખી. અને અમે પરેશભાઈ પાસેથી લઈ છીએ રજા, કેમ કે થોડું કામ છે. હું તો ઘરે આવું, રોકાઈ જાઉં, ઘરે મજા આવશે. ના ના ભાઈ, ઘરે તો નહીં આવ્યા. અને એમ થઈ તે અત્યારે 5 તો વાગી જાય એટલે મોડું થઈ ગયું. પછી ઓલી સાઈડ થી હાઈવે પરથી તમે નીકળી આવો બરાબર સીધા, એટલે ઉપાધિ નહીં કે તમારે. હા તે કાંઈ વાંધો નહીં. હવે મેળા રામે રામ. રામે રામ. અને ટૂંક સમયમાં આવું ઘરે બધાને સારા સમાચાર દે. રા જો રામભાઈ જય શ્રી કૃષ્ણ કીધા કે રામભાઈ અરે જો પ્રસાદી એ સડી ગઈ મોટા ઓલી ગાડીમાં છે. કઈ વાંધો આડી ત્યાંથી લઈને રામભાઈ કીધું કે જેક્સ ને કહેજે મારા રામ રામ. એ મારા ઘરેથી બધું કીધું. હાલો અહીં સમજાઈ ગયું. હવે રેડી? હા રેડી. કમ્પ્લીટ. એ ભાઈ કામ થઈ ગયું ભાઈ બધું? આવો તો હવે નીકળવું કે? હાલો નીકળી. આપણું કામ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. આપણું શૂટ કમ્પ્લીટ થઈ ગયું છે. અને થોડી ખરીદી કરી લીધી છે. થોડી કપડાને એવું લીધું છે. કેવું લાગે કહેજો. એક આ લીધું અને એક આ લીધું. બાકી હવે છે ને હળવું નીકળી ઘરે. અને અમારે 1 દિનનું કામ હતું પણ 2 દી રોકાઈ જાય ને. હવે હળવું નીકળી પાછા ઘરે. ફેમિલી તો આપણે પૂગી જશે મસ્ત ઘરે ને ભાઈ થાકી ગયા છીએ. તો બસ હવે છે ને કરશું આજ આરામ. બાકી તો યાર આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો ત્યારે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી કાલે નવા વ્લોગમાં. જવું બધાને જય માતાજી ભાઈ. અને આ ભાઈ હવે હળવું કન્ટિન્યુ વ્લોગ પાછા આવવા મળશે. હમણાં બહુ બધું ગેપ પાડી દીધું, બધું કરી નાખ્યું હોય તો હળવું પાછા કન્ટિન્યુ કરશું. હોય કાંઈ નહીં, તમે પહેલી વાર આવ્યા તો સબસ્ક્રાઈબ ફોલો કરતા હતો. બાકી બાય બાય.